370ની બિરયાની, એ વિશે હવે વધારે કોઈ જ વાત કરવાની જરૂર નથી. 370ની બિરયાની ફ્રેન્ડને ખવડાવીને એ છોકરી પાસેથી કેવી રીતે એ 370 રૂપિયા વસૂલ કરવા, એ વિડીયો ઇન્ટરનેટ પર સેન્સેશન બની ગયો છે. પણ મુદ્દો એ છે કે 370ની બિરયાની વિશેની આવી ગંદી કમેન્ટ થઈ કઈ જગ્યાએ? પ્રવીણ મોરેના શોમાં. અને પ્રવીણ મોરે જેવા અઢળક કોમેડિયન, ડાર્ક કોમેડી કરનારા લોકો ફૂટી નીકળ્યા છે. એ કોમેડી ક્યાં કરે છે? એ રંગમંચ પર, એ રંગભૂમિ પર, એ નટરાજના સ્ટેજ પર, જે જગ્યાએ સામાન્ય નાટ્ય કલાકાર જઈને સૌથી પહેલા પગે લાગે છે, ત્યાં નટરાજની પૂજા કરવામાં આવે છે. આ કયા કલ્ચર પર ચાલી રહ્યા છીએ આપણે? ડોક્ટર, લેડી ડોક્ટર ડેડ બોડીના પ્રાઇવેટ પાર્ટ વિશે આ જ પ્રકારના કોમેડી શોની અંદરમાં મજાક મસ્તી કરે અને આપણે એ જોઈને હસીએ. સનાતનનો અર્થ માત્ર એ નથી કે હિન્દુ ધર્મ બચાવો કે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન થતું રોકવું. સનાતનનો સીધો અર્થ એ છે કે હિન્દુ સંસ્કૃતિમાં જે નથી એને પણ અંદર નહીં આવવા દેવું. હવે પછી આ પ્રકારના શો જ્યાં થતા હોય, જ્યારે પણ થતા હોય, જે રીતે કરવામાં આવતા હોય, એ શો બંધ કરાવવા પડશે. જો એ શો બંધ કરવામાં નહીં આવે ને તો યાદ રાખજો, આપણા ઘરની અંદરમાં પણ આવી ડાર્ક હ્યુમર બહુ કોમન ગણાવા માંડશે. અને આ આપણું કલ્ચર નથી, નથી ને નથી જ. હિન્દુ સંસ્કૃતિને, સનાતનને બચાવવા માટે માત્ર ને માત્ર વિધર્મીઓને ધ્યાનમાં રાખવાની જરૂર નથી. આપણા જ ધર્મમાં બેસીને આ પ્રકારના જે વિચ્છીઓ ધર્મને બદનામ કરી રહ્યા છે એને પણ અટકાવવા પડશે. અને અટકાવવાનો સમય આવી ગયો છે. ઓટીટી પ્લેટફોર્મને તમે નહીં અટકાવી શકો, કારણ કે એના સર્વર એવા કન્ટ્રીમાં છે જ્યાં તમારા નિયમો લાગુ નથી પડતા. પણ મુંબઈ, કલકત્તા, બેંગ્લોરથી શરૂ થયેલા આ પ્રકારના શો જો અમદાવાદ, બરોડા અને રાજકોટ સુધી પહોંચી જતા હોય તો એ શો માટે આવનારાને ઊંધો કરી, નાગડો પુગડો કરીને મારીને રવાના કરવો જોઈએ. અને આ સૌથી પહેલી આપણી જ સંસ્કૃતિ પરનો બહુ મોટો ઉપકાર હશે. હું રશ્મિન શાહ, signing off.